ગયા છે. બધા ઊંઘે છે. પ્રેમ ચડ્યો લાગે મોટું બધું આ વિડીયો આંટી પપ્પુ કઈ एक एक टैबलेट दो खाली बस देखो तेरो फटफट पीठी करसो बार पीठी करसो बस पीठी करते खाली बस अंदर लगा अरे भाभी ना वो तो छोड़ लो ભીનો હાથ કરી ચાંદલો કરે ને ભીનો હાથ કરો ને મીઠી લ્યો થોડી વધારે લ્યો ના ઘસ ઘસ તું તાર મોઢું ભરવ ઘસ ઘસ લાવ ઓ ઘસ બરાબર તું તાર એના ઉઠ બહુ ના ઘસતા હું એનું ચોપડી પેલી હું મારું બાળક ડૂબિયા છે એ બાળક દાદાજીને વાલો હવે બેડો જોઈ કર લો બધાના आई गया ने बस आई पेला आंटी लोकोए घर नतो જોયું તો જામ અહીંયા आई એટલે કુતરો મૂકી દે થાય બસ એડો બધો થોડી થોડી કર લ્યો બસ બસ ગાઈ દો પાણી બાપુ ના ફોટો વાળો આયો હા જો પીઠી તારા ફેમસ દાદા પકડજો લ્યો તમે લગાવી પકડો હા મેં ખાલી વેસ્ટલ લીધી છે ને મેકઅપ તો બાકી છે. હું રેડી થઈ ગઈ છું અને જો ચાલી રહ્યું છે ફોટો. જો મારા બે વિરલા પ્રથમ આમ ફરો. તમે હવે રાખજો અમને ચાલુ કર્યું ફટાફટ અંદર મૂકવા આવું કે બહાર આવું હેઠા બંધાઈ રહ્યા છે. ફ્રેન્ડ બાપા બોલ્યા તૈયારી છે ભાઈ નીકળવાની લે ઉભી રહ્યા ગાઈસ हम लोग રેડી થઈ ગઈ છે અને ત્યાં પડી રહ્યા ઓકે જોઈ લો બંને સ્માઈલ એમ જ બેઠ તો બધાને સોફા પર રહી ગયા
ભાઈ તો પાછળ અને આ છે સંકેતના સાસુમાં અને બંને કાકી સાસુજી. એ લોકો એટલો સરસ ડાન્સ પ્રિપેર કર્યો હતો અને તુમ જૈસે જમાઈ રાજ વાળો બહુ જ મસ્ત ડાન્સ પ્રિપેર કર્યો હતો. સંકેત પણ એકદમ આમ સરપ્રાઈઝ થઈ ગયો કે ચલો ભાભીનો તો ડાન્સ કદાચ ફિક્સ હશે કે કરવાના હશે, પણ એમના મમ્મીએ ડાન્સ કર્યો તો અમને લોકોને બધાને બહુ જ મજા આવી હતું. તો મેં અહીંયા લાઈવ મુમેન્ટ કેપ્ચર કરવાનો ટ્રાય કર્યો છે. કેવું લાગ્યું તમે લોકો કમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા ભાભીએ એક મસ્ત પરફોર્મન્સ રાખ્યું હતું, ડાન્સ પરફોર્મન્સ સંકેત માટે સ્પેશિયલ. એ ક્યારે ડાન્સ શીખ્યા હતા અને ક્યારે નહીં, એમને ક્યારે ટાઈમ મળ્યો હશે, પણ એટલો મસ્ત ડાન્સ એમને તૈયાર કર્યો હતો. સોરી, હું અહીંયા સોંગ વધારે સંભળાવી નહીં શકું કેમ કે તમને લોકોને ખબર જ છે કે કોપીરાઇટના પ્રોબ્લેમ છે. અને જો સામે સંકેત બેઠો છે, હમણાં એ લોકોની વરમાળા થશે થોડા જ ટાઈમમાં અને ભાભીનું એક મસ્ત ડાન્સ પરફોર્મન્સ આપણે લોકો જોઈશું. સોંગ પણ એટલા હાર્ટ ટચિંગ એમને સિલેક્ટ કર્યા હતા કે આમ ગૂઝ બમ્પ આવી ગયા હતા. એ ભલે એ રોલ પ્લે કરતા હતા અને અમે લોકો સામે જોઈ રહ્યા હતા, પણ અંદરથી એવું થતું હતું કે કેટલું સુંદર પરફોર્મન્સ આપ્યું છે. તો ભાભી માટે લાઈક. ગાઈઝ, પરફોર્મન્સ તો એકદમ મસ્ત હતું, પણ હું આગળ સુધી જઈને એકદમ કેપ્ચર ના કરી શકી કેમ કે આગળ બહુ બધા રિલેટિવ્સ હતા અને મારી હાલત એકદમ ખરાબ હતી કેમ કે મેં મારી બ્રાઇડલ ચોલી પહેરી હતી અને ખેનના કારણે મને ચાલવામાં બહુ જ તકલીફ પડતી હતી. તો હું મારી જગ્યા પર જ ઊભી રહીને શૂટ કરી રહી છું. એન્ટ્રીમાં મસ્ત આ રીતે બબલનું મતલબ એ લોકોએ કર્યું હતું એનિમેશન જેવું અને સામે સંકેત આવીને ઊભો તો એ પણ એકદમ ઇમોશનલ થઈ ગયો હતો ભાભીને જોઈને. જો તમને લોકોને બતાવું. આ મારા ભાભી છે અને એમની આસપાસ એમના ભાઈ અને ભાભી છે. એ લોકોએ પણ સારું ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું અને ત્રણેય જણનું એકદમ મસ્ત
ડાન્સ જો તમે લોકો જોઈ જ રહ્યા છો. હું વધારે યાર ગીત સંભળાઈ નહીં શકતી, શું કરું. એ લોકોને અલગ અલગ પોઝ કરાવતા હતા મંગળસૂત્ર પહેરાયા પછી. અને જો ભાભી અને સંગીત કેવા સ્માઇલ કરી રહ્યા છે, એમના ફેસ ઉપર કેટલો ગ્લો લાગી રહ્યો છે. બંને જણા બ્લશિંગ કરી રહ્યા છે. ભગવાન કરે એમની લાઈફ આખી બહુ જ સરસ જાય અને એમને કદી કોઈ વસ્તુની ઓછું ના પડે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. સબસ્ક્રાઈબર તો ઓછા છે પણ બધા ઓળખે છે. શું કહેવું બાકી, બરાબર ને? ઇન્સ્ટાગ્રામ પર આટલા બધા ફોલોવર, યુટ્યુબમાં પણ ધીમે ધીમે થઈ જશે. મને બધા જ ઓળખે છે. આવું ક્યાંય હોય, આ લોકો બેસી રહ્યા છે, કેમેરા કરી ઊંધા બેસી રહ્યા, કોઈને ઇન્ટરેસ્ટ નહીં વિડીયો લેવામાં.